કરારી જન્મ તે વાત વિસારી. શું થયું? હું કોલ તો કર્યો ભગવાનથી, પણ જન્મ થયો પછી આ વાત ભૂલાઈ ગઈ છે. હવે જે ભૂલાઈ ગઈ છે એ વાત તાજી કરવા માટે આપણા આ સંતો છે, મહાપુરુષ. જગત આપણને ના યાદ કરાવી શકે એ વાત. જેને પાકી કરી લીધી હોય, અનુભવ કરી લીધો હોય, એ સંતો આપણને અવાટ બતાવે કે તમારું આ કામ એક રહી જાય છે. સાધારણ માણસથી આપણે કોલ કરી આવીએ તોય તકલીફ પડે છે, પૂરું ન કરીએ તો. તો આ ભગવાન પૃથ્વીના માલિકથી આપણે બધા કોલ કરીને આવ્યા કે પ્રભુ એકવાર જન્મ આપો, અમે તને ક્યારેય નહીં ભૂલીએ. નહીં ભૂલીએ એટલે તારું ભજન કરશું, આત્માનો ઉદ્ધાર કરશું, જીવનો ઉદ્ધાર કરશું. હવે છતાં પણ આપણે આ માયાના ડખામાં ભૂલી જાય છે. કોઈ એવા સંત આપણને મળતા નથી કે આ સાચી લાઈન મળે આપણને. એટલે પેલી વાણીમાં કીધું ને, અંધાઈ અંધા અથડાતા, બધા આંધળા ભેગા થાય, એકબીજામાં ભટકાય છે, એવું થાય. ને આપણા અનુભવી સંતો લાઈન કાઢી દેશે તરત. પહેલી વાણી ગાઈ, હવે એને ઓળખવા માટે, હરિને ઓળખવા માટે, કેમ એનું ભજન કરવું, કેમ આપણા જીવનમાં સાચો રંગ લઈ આવો, સાચી દિશા ક્યાંથી મળે. આપણી દિશા ચૂકાઈ ગઈ છે. જીવનને જ્યાં જવું છે ને એનામાં આપણે વચ્ચે બાધારૂપ છીએ, ખબર નથી. એટલે જીવન આપણે અહીંયા આવ્યા એનાથી પહેલા ચાલુ જ છે. અનંત યાત્રા કહેવાય. જીવન છે ને ક્યારે ઊભો નથી રહેતો. એક જન્મથી બીજો જન્મ, બીજા જન્મથી ત્રીજો જન્મ, એમ સતત ધારા ચાલુ છે. હવે અહીંયા મનુષ્ય સુધી આપણે પહોંચી ગયા ને એ બહુ કિંમતી છે, નથી મળતો. માન માન કરીને મનુષ્ય અવતાર મળે છે. દેવોને દુર્લભ, આપણા દેવો છે ને એને પણ દુર્લભ એવું મનુષ્ય અવતાર. આપણા દેવતાઓ ભગવાન પાસે પ્રાર્થના કરે કે હે પ્રભુ, એકવાર મનુષ્ય અવતાર આપો તો આ પીડામાંથી અમે છૂટીએ. કારણ કે દેવતા પછી સીધા નરકમાં, પરમાત્મા બાજુ નહીં. પરમાત્મા બાજુ આ ભજન થાય, કાંઈ પહોંચતું નથી સમરણ સિવાય. આપણે એક વાણી બધાએ સાંભળી હશે, ગામો ગામ ગવાય છે, નીર ચડાવું સ્વામી નહીં નીર ચોખા, એ નીર મછલે વલટાય. દૂધ ચડાવું સ્વામી નહીં દૂધ ચોખા, એમ બધું કીધું. ભોજન ચડાવું કે ભોજન માખી વેલટાયા. પછી ચંદન ચડાવું, ચંદન આપણે ઓલે તિલક કરીએ ને ચંદન, એ ચંદન ચડાવવું, ચંદન પથરે વલટાયા. એમ બધું કાંઈ ચોખ્ખું છે નહીં જગતમાં. જે કાંઈ ચડાવીએ ને પરમાત્માને એનાથી પહેલાં એઠું થઈ જાય છે. ને ભગવાન એઠું જમતા નથી. ગમે તે ભોજનનો પ્રસાદ આપણે ચડાવીએ, ભગવાન ન જમીએ. અને જરૂર પણ નથી ને, એ આખી સૃષ્ટિને પૂરું કરે છે. આપણું કોઈ એને ચડાવીને એનું પેટ ભરાય ક્યારે? આખી આ દુનિયા કેટલી કીડીને કણ, હાથીને મણ પૂરું પાડે. એટલે એક જ વસ્તુ છે ભજન. એના સુધી પહોંચાડવાવાળું મેસેન્જર પ્રતાપે જતી ગોરખ બોલ્યા, સોય નામો મેં નામ અલખ નામ ચોખા. હવે અલખ નામની વાત આવી. અલખ નામની આપણને ખબર નથી. બીજા બધા જાણીએ છે નામ. શિવનું નામ જાણીએ, રામનું જાણીએ, કૃષ્ણનું જાણીએ, આપણા અવતારો ઘણા થઈ ગયા એનું નામ જાણીએ, દેવી દેવતાનું નામ જાણીએ. અલખ નામની ખબર નથી. અલખ નામ સંતો આપ્યા, સદગુરુ આપે. એના માટે સદગુરુની જરૂર પડે. अलग अलग सब कहता है, हरिजन विरला लिखता है, जो लिखता है वो बगता नहीं, सुन मुन ध्यान में रहता है, शब्द संगी शब्दे जा संगी, स्वतंत्र नाम समरता है. स्वतंत्र નામની વાત આવી. સ્વતંત્ર પોતાનો ઉદ્ધાર માટે એક નામ અલગ છે. એ પછી જગત ભેરું બહુ વધારે ભરતું નથી, સેટ નથી થતું. હરિની યાત્રા જેને પકડી લીધી ને એને પછી વાણી બદલાય, વર્તન બદલાય, દ્રષ્ટિ બદલાય, ભાવ બદલાય. આ બે આખી બીજી વાત પડે છે. જેમ જેસલને પડી ગઈ ને, આપણે પાપને થઈ જાય તો એના પાપને કાપીને ઉપર જવા માટે બીજું જગતમાં કોઈ સાધન નથી, એક જ આ ભજન છે. જેસલને તોરલ મળી ગયા અને આ પલમાં પીર થઈ ગયા. એમ જેને જેને સાચા સદગુરુ મળી જાય છે, પછી ગમે એટલા ડુંગર જેટલા પાપ હોય, પ્રાછત હોય, પર્વત મોટા, નારાયણ કે નામ સે હરેશ ભાયા, એક ઘડી દે ઉગ્યાથી પહેલા મુખ સે જપો જપ્યા રામ નામ. એટલે આ નામથી
આ બધા આપણા પાતક, બધા રોગ, બધા ભવના રોગ છે, બધું આ નામથી નિવેડો આવે છે. એટલે નામ જેને જેને મળી જાય જીવ બહુ ભાગ્યશાળી છે. મીરાબાઈ ગાય ભાગ્ય મળ્યો સત્સંગ, સાહેલી મોરી ભાગ્ય મળ્યો સત્સંગ. ચાલો ચાલો સાહેલી ગુરુજી વધાય, એમાં વાણીમાં બધું કીધું. 68 તીરથ ગુરુના ચરણે. બધાએ તીરથના દર્શન ગુરુ મહારાજ કરાવે, આપણને ખબર નથી. દેવી દેવતા પ્રગટ છે પણ આપણને ખબર નથી, દેખાતા નથી, એ ગુરુ મહારાજ કરાવે. ભગવાન અત્યારે બોલી રહ્યો છે, ધડાકા કરી રહ્યો છે, છતાંય આપણે એનાથી છૂટા પડીએ, ખબર નથી. એમ બધું છે ખરું, પણ અનુભવ કોણ કરાવે? અનુભવી સંતો. આપણે વાણીમાં કહીએ અનુભવી સાથ અહીં પક્કો કરીને જાય. કારણ કે જ્યાં જવાનું છે ને ત્યાં વાટ બહુ એવી છે, અઘરી વાટ છે, થોડી ખાંકડી શેરી છે. ત્યાં આપણે જો પહેલાંથી અનુભવ કરી લીધો હોય, આ ભગવાનને ઓળખી લીધો હોય, તો એમાં આપણે ક્યાંય તકલીફ પડે નહીં, નકર તકલીફ છે. જો કૂળ કપટ રહી જાય, જો અંદરનો મેલ રહી જાય, અંદર અંધશ્રદ્ધા, ભ્રમણા, વેમ, આંટી ગૂંટી બધું રહી જાય ને, તો એ માણસની ગતિ થતી નથી. અને આપણે જોઈએ છીએ આખી લાઈન લાગી બધું 84, કોઈક સંતો આ વિરલા અને ઓળખે છે ને પહોંચી જાય છે પાર. આ જીવતા મુક્તિ કરી લે. આ નામ મળે ને એને મુક્તિ, ગુરુજીના નામની ભક્તિ દિલમાં, તો મુક્તિ પલમાં. તરત મુક્તિ છે. મુક્તિ ક્યાંય આકાશમાં નથી, પાતાળમાં નથી. આપણે જતા રહીએ ને પાછળ કોઈ મુક્તિ બ્રાહ્મણ કરાવે એવું નથી. ભજન કરો એટલે મુક્તિ છે. કારણ કે મન આપણે ખાડામાં લઈ જાય છે, અને એ જ મન જો ભક્તિમાં લાગી જાય તો એ મનની મનસા બધી મરી જાય છે, અને એક હરિ નામ મીઠું લાગે છે. એવો મીઠો એવો પ્યારો સાહેબજીનો નામ છોડ દે ગુમાન. આપણને એક નડ્યો છે અભિમાન. અભિમાન આપણને કાંઈ સારું કરવા દેતું નથી. બીજું